મિત્રો 5 વાગ્યા છે. આ ये कर लो पहले. મોટું મોટું થઈને ફ્રેશ થઈ ગયા છે. અને નીકળી ગયા છીએ. હવે અહીંથી જવાનું છે ડાયરેક્ટ 4 વ્હીલર બેઠીને આપણી ગાડી નીચે આવી ગઈ છે. પિકઅપ વાળા ભાઈ આવી ગયેલા છે. આપણી ભાઈ તમને મુલાકાત કરાવી પછી અહીંથી નીકળવાના છે અત્યારે હમણાં 5 મિનિટમાં. હવે આપણે અત્યારે ઉતાવળ થોડી એટલે મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા છે. ચાલુ કરી દીધું. આનો વિડીયો કાલે એક વાયરલ થયો, તમને ખબર જ હશે, તમે જોયો હશે વિડીયોમાં. એટલા માટે થઈને યાદ આવી ગયું ને તો આ બે જણા જો હારે ઊંઘ આવે છે. એક જ મિત્ર નાઈને આવ્યો છે સવારમાં, બાકી બધા એને એમને જાગીને ડાયરેક્ટ દોડી આવ્યો. એમાં એવું હતું 5 વાગે નીકળવાનું, 5:30 થઈ ગયા જ એટલે ભેગું થાય એમ નહોતું ભાગ્યા. કાંઈ કે હવે આજે કાંઈ મંદિરે બંદિરે નથી જવાનું એટલે રસ્તામાં સ્ટોપ આવે ને નદીમાં ડૂબકી મારી લેશું. હરિદ્વારથી નીકળી ગયા છે આપણે 4 ધામની યાત્રા માટે. હરિદ્વારથી આપણે 4 ધામ યાત્રામાં આજે પહેલો દિવસ છે. હરિદ્વારથી નીકળીએ છીએ. હવે આપણે યમનોત્રી જવાનું છે પહેલાં, એટલે એ તરફ ગાડી જાય છે. હરિદ્વારથી નીકળતા હતા 220 કિલોમીટર દૂર છે, એટલે એક દિવસમાં તો નહીં પહોંચે. હવે રસ્તામાં એક સ્ટોપ લેવો પડશે. નજારો જોવો તમે ખાલી. ભાઈ પ્રેમ થઈ જાય પ્રેમ. એક સ્ટોપ લીધો છે. નજારો ભાઈ ક્યાં પહોંચ્યા ખબર છે? મસૂરી પહોંચ્યા છે. ભાઈ એક નજારો છે. હા ચાય પીએંગે ચલો. અને આપણે ચા પીવાનો એક સ્ટોપ લીધેલો છે. નજારો જોવો ખાલી. દિલ ખુશ થઈ ગયા દિલ. Wow, nice. Wow, nice. ચા પીએ છે. પહાડોમાં ચા પીવાની મજા જ કંઈક અલગ છે ભાઈ. આ જો તમે પહાડ અને અહીંયા બેને ચા પી છે અમે. પહાડ ઉપર ચાય. હા ભાઈ પણ મિત્રો અમે વાદળમાં આવી ગયા છીએ. હા એ વાતાવરણ છે ભાઈ. આગળ વરસાદ આવતો લાગે જો ભાઈ. વરસાદ નથી, વાદળ છે. જો કેવું ગજબનું વાદળ. જો આ વાદળ જો આ બધું જો. हाँ भाई मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. जन्नत. तुम कहाँ હોટલ ઓકે આ મસૂરી ચોરાઈ કહેવાય છે. ગાંધી ચોક. આ ગાંધી ચોક કહેવામાં આવે છે. આપણે મસૂરી राइट में माल रोड चलेगा. हाँ माल रोड पे चल रहे हैं. माल रोड या राइट को ओके माल रोड की राइट पे. वो माल रोड बाप रे भाई यार જો યાર તમે જયેશભાઈ કાચ નીચે કરતો ભાઈ. જો યાર તમે જો ખાલી એ વાદળ જો ભાઈ નીચે એક નંબર आनंद ही आनंद. ये सब देख के हमको नेक्स्ट लेवल फील आ गया. સારું છે આવી ગયો काफी टाइम एक नंबर मजा આવી ગઈ. ગજબ ભાઈ ગજબ. ગાડી ઊભી રાખી દીધી અને અહીંયા મસ્ત નજારો તમે ખાલી જુઓ. આ ઉપર પહાડ છે, આમ મસ્ત નજારો આવે છે. અને આમ જો રોડ જો. હા અહીંયા તે બધા રે ને એવું બધું આમ ટૂંકમાં મકાન બકાન છે ને એવું બધું ગાડીવાળા ને એવું બધું આવ્યા કરે. તમને એક નજારો દેખાડી દઉં નીચેનો. વાદળ નીચે ને અમે ઉપર જુઓ. અમે નીચેથી આવ્યા છે, આવી રીતે રોડ છે જો. અને વાદળ દેખાય તમને નીચે જો.
હા 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 મસ્ત નજારો છે. પેલા આ ચડ્યા અને હવે ધીમે ધીમે કરી નીચે ઉતરી જઈ ને આગળ વધી જાય આપણે યમનોત્રી તરફ. નાનો એવો એક બ્રેક લઈ લીધો છે અને રસ્તામાં ગાડી ઊભી રાખી દીધી અને જો રાવત ભોજનાલય છે અહીંયા છે ને નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છીએ. ડિસ્કસ કરે થોડુંક અને થોડોક નાસ્તો કરી લઈ. તમે જોઈ રહ્યા છો પહાડોમાં મેગી ખાય છે, આનંદ લે છે બધોય. અને એક દહીં ને પરાઠા ખાય છે સવારમાં જોવા. એટલે અમારો નાસ્તોનો ટાઈમ હવે થયો. મિત્રો અત્યારે અહીંયા વરસાદ રહી ગયો છે, છાંટા આવતા એ બધા. અને અહીંયા આપણી જો રેસ્ટોરન્ટ આ છે, અહીંયા રહેલા છે હોટલમાં. અને અહીંયા જો આ ટનલ છે ને એની નીચેથી એક ઝરણા ટાઈપ વહીને આમ જાય છે, નદી જેવું. એક નંબર ને એનો અવાજ જોવો ખાલી આવે. હા અને એમાં જો પાછું વાદળ દેખાય પહાડમાં. હા નેક્સ્ટ લેવલ ફિલિંગ. હા હા જમાવટ છે. મોજ એટલે કઈ અલગ જ છે ભાઈ. આજ બધા જ અલગ છે. આમ પડતા વાદળ, એટલા પર્વત અને એમાંય પાછી નદી. ચરો કોપી. વાહ વાહ એક નંબર. આજે તો મજા આવી ગઈ. આખો દિવસ દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. હાલતા હાલતા અમે રખડવા નીકળ્યા છે એ પહાડોમાં. આમ પાછળનો કાંઈક નજારો ખાવાનું ગોતવા જાય છે, બીજું તો કાંઈ નહીં. વાદળ પકડવા જવું છે હવે. અને વાદળ પકડવા જવું. અને સમજાવો કાંક, એને સમજાવો કાંક. તમે તમારી રીતે તમે કોમેન્ટમાં કહી દેજો, આને કાંક સમજાવી દેજો. હું હવે કાંઈ નહીં કહું. તો મિત્રો યમનોત્રીથી આપણે 20 કિલોમીટર દૂર છે ને નીચે તે ગાડી ઊભી રાખી દીધી છે. અને જો આવો એક રૂમ જોયો છે ને હવે કદાચ તો આજ બુક કરવાનો થાય છે. એટલે અહીંને જ રહેવાનું છે. અને બહાર તો છે ને હજી વરસાદ આવે છે. ગાડી અમારી પડી ને આ રેસ્ટોરન્ટ ટાઈપ અહીંયા ને અહીંયા નીચે છે ને બધા રૂમ મળે છે. એટલે એ ગલીમાંથી જવાનું ને ત્યાં આપણો રૂમ છે. એટલે પેલા એને અત્યારે તો સામાન લેવા માટે આવ્યા છીએ. જો આ લોકો જો સામાન લે છે ને સામાન લઈને હવે રૂમમાં મૂકી દેવાનું છે. મિત્રો અત્યારે સાંજ પડીને ભૂખ લાગી ગઈ છે ને અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે મેગી મંગાવી લીધી અહીંથી. જ્યાં અમે રોકાયેલા છે ત્યાં જ તે ચાલુ એને 2 વાર ફોટા પાડવા ગયા, 2 વાર વરસાદ આવી ગયો. હવે પાછી મેગી ખાવા ગયા. જો જયેશ અહીંયા મેગી ખાઈ છે ને હું ને જયેશ એક ડીશમાં અને આ બે ભૂખડ એક ડીશમાં. ઉડે તો જા. નાટક વાગી ગયા છે અને જો જમવાનું બની ગયું છે. રીંગણા બટેટાનું શાક અને રોટલીનું કીધું હતું અમે, એટલે સબ્જી ને રોટલી એમ કીધું હતું. તો એ જો હવે રેડી થઈ ગયું છે ને આવી ડીશ આપી જો કાગળની. બધા બેસી ગયા છે જો જમવા માટે. બટર જો સર. રોટલી આવી ગઈ જો. તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને અમે છે ને એક મહેફિલ જમાવવાની વાત કરતા હતા. તો અમે 2 જણા જાગી છે ને બીજા 2 જણા છે ને હુઈ ગયા છે. જો તમે જોઈ શકો છો 2 જણા હુઈ ગયા. એમાં ઓલો છેલ્લો છે ને એ તો હુવાનું જ કામ કરે છે વધારે. આયો ને તારનો 8 વાગ્યાનો હુઈ જાય, 8 વાગે જાગે, 12 કલાક હોય. ને અમે રાત્રે બજારમાં ને બેઠા હોય તો હું કે હું એટલે 5 વાગે જાગું, 5 વાગે કરો છો ખોટો. ખોટો. કાલે 5 વાગે જાગવાનું હતું, 3 વાગે અલાર્મ મૂક્યું, 15 વાર અલાર્મ વાગ્યું, ઊભો નહોતો. જાગ્યો આના વચ્ચે ઈ ફોન આવ્યો તારે. હા બરાબર. તો પછી 5:30 ડ્રાઈવરનો ફોન આવ્યો. ડ્રાઈવરનો ફોન એક જ ફોન આવ્યો. તમે 2 જણા ઊભા થઈ ગયા. બસ ઊભો થઈને ભાગ્યો છે. મેં જ જોયું છે. સવારે 8 વાગે ઉઠી હારું હાલો તો હવે અહીંયા વ્લોગ એન્ડ કરી છે. મળીએ પાછા કાલે એક નેક્સ્ટ વ્લોગમાં.